પોરબંદર જેવા નાના શહેરમાંથી પણ લોકો કોણ બનેગા કરોડપતિ સુધી પહોંચી રહ્યા છે। ત્યારે પોરબંદરની વધુ એક મહિલાને પણ આ સિદ્ધિ મળી છે, જેમાં એક શિક્ષક દંપતીની શિક્ષિકા પુત્રીએ કોણ બનેગા કરોડપતિમાં ભાગ લીધો છે અને 24મી તારીખે એમનો એપિસોડ પ્રસારિત પણ કરવામાં આવશે। પોરબંદર શહેરની શ્રી M.K. ગાંધી ઇંગ્લિશ મીડિયમ પ્રાથમિક શાળાની શિક્ષિકા જીજ્ઞા કાનજીભાઈ મોકરિયાએ જીવનનું એક અનોખું સપનું સાકાર કર્યું છે। અનેક વર્ષોથી સતત પ્રયાસો અને મહેનત દ્વારા તેઓ લોકપ્રિય ટેલિવિઝન કાર્યક્રમ કોણ બનેગા કરોડપતિ સુધી પહોંચવામાં સફળ રહ્યા છે। શિક્ષિકા તરીકે સેવા બજાવતા જીજ્ઞાબેનને શિક્ષણ સાથે પોતાની પ્રતિભા અને જ્ઞાનને મોટા મંચ પર રજૂ કરવાની ઈચ્છા હતી। આ ઈચ્છાએ જ તેમને વર્ષોથી સતત પ્રયાસ કરતા રાખ્યા। અંતે તેમની મહેનત રંગ લાવી અને તેઓએ માત્ર કાર્યક્રમમાં હાજરી જ નથી આપી, પરંતુ દર્શકો માટે ગૌરવરૂપ બને તેવી સિદ્ધિ એટલે કે હોટ સીટ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે। જીજ્ઞાબેનના પિતા કાનજીભાઈ મોકરિયા નિવૃત્ત સરકારી શિક્ષક છે, જ્યારે માતા મુક્તાબેન કાનજીભાઈ મોકરિયા પણ નિવૃત્ત શિક્ષિકા છે। શિક્ષણના સંસ્કારોથી સમૃદ્ધ એવા આ કુટુંબ માટે આ ક્ષણ ગર્વની છે। મારું નામ જીજ્ઞા કાનજીભાઈ મોકરિયા છે। હું પોરબંદરમાં શ્રી M.K. ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એક ગણિત વિજ્ઞાન શિક્ષિકા તરીકે છેલ્લા 7 વર્ષથી કાર્યરત છું। મારું એક સપનું હતું કે હું KBCમાં જાઉં અને અમિતાભ બચ્ચન સરને હું મળું અને હોટ સીટ પર બેસું। તો છેલ્લા ઘણા વર્ષોના પ્રયત્નોના અંતે આ વર્ષે મને હોટ સીટ ઉપર પહોંચવામાં સફળતા મળી છે। ત્યાં જઈને મને ખૂબ જ આનંદ થયો। સરની નમ્રતા, સરનો સ્વભાવ, એનો જે લાગણી, એમનો ખૂબ સરસ અનુભવ થયો અને એના માટે જે પ્રયત્નો છે એ પણ મેં ઘણા ખરા કરેલા। ઓલમોસ્ટ 2 વીક પહેલાં એપિસોડનું શૂટિંગ થયેલું હતું અને નેક્સ્ટ વીકમાં એટલે કે 24 તારીખે ત્રીજા નોરતાના દિવસે મારો એપિસોડ આવશે સોની ટીવી પર કોણ બનેગા કરોડપતિ। ખાસ કરીને બચ્ચનની સામે જે કેવો એક્સપીરિયન્સ, લોકો નર્વસ થઈ ગયા એની સામે બેસીને તમને કેવો અનુભવ થયો? થોડી વખત તો જ્યારે મારું નામ એનાઉન્સ થયું કે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં મેં ક્લિયર કર્યું છે, તો થોડી વખત તો મને શું કહેવાય કે વિશ્વાસ જ નહોતો આવતો કે ખરેખર મારું નામ એનાઉન્સ થયું છે ને હું પહોંચી ગઈ છું। ત્યાં જઈને થોડો સમય માટે તો શું કહેવાય નોર્મલ થતાં પણ થોડો સમય લાગી ગયો કે હું સર સામે બેઠી છું, કે હું અહીંયા ખરેખર પહોંચી ગઈ છું। એક સપનું હતું કે જે એ સાકાર થયું, તો એ ફિલિંગ છે એ વર્ડ્સમાં આપણે ડિસ્ક્રાઇબ ના કરી શકીએ, એટલી ખુશી જે છે એ ફીલ થતી હતી। કેટલી મહેનત આના માટે જવા માટે કેટલા સમયથી મહેનત કરતા હતા? આના માટે હું છેલ્લા ઘણા સમયથી પ્રયત્નશીલ હતી, પણ છેલ્લા 3 વર્ષથી તો સતત હું પ્રયત્નશીલ હતી અને મને ત્યાં જવાનો જે મોકો મળ્યો એ બદલ હું પૂરી ટીમનો પણ આભાર વ્યક્ત કરું છું અને મને ત્યાં પહોંચાડવામાં મારા પરિવારનો ફાળો સૌથી મોટો છે। મારા પેરેન્ટ્સ, મારા હસબન્ડ, મારા સાસુ સસરા એ સૌએ મને ખૂબ જ સપોર્ટ કરેલો છે, જેના સપોર્ટથી જ હું ત્યાં સુધી જઈ શકી છું। ત્યાં જઈને કેવું પરફોર્મન્સ રહ્યું તમારું? પરફોર્મન્સમાં મને ખૂબ જ મજા આવી અને ખૂબ સારી રીતે, સંતોષકારક રીતે ત્યાં પરફોર્મન્સ મેં આપ્યું એવું મને લાગ્યું। હાઈટની પહેલા વાત કરી હતી ને, એ હાઈટ વાળું લઈ ત્યાં જ્યારે હોટ સીટ પર હું પહોંચી તો મને એક તો હાઈટ વિશે મેં થોડી વાત કરી હતી, તો જેમાં સરે પણ ખૂબ સારું રિએક્શન આપેલું અને શું કે એક જે સાયન્સનું જે આપણે પિરિયોડિક ટેબલ છે એના માટેનો મેં એક શ્લોક સરને સંભળાવેલો, એ યાદ કરવા માટેનો, જે સરને ખૂબ જ ગમ્યો અને સરે મને એવું કહ્યું કે મને રિટર્ન કરીને આપજો, તો મેં એમને લખીને પણ ત્યાં આપ્યો છે અને એક કોપી એમની પણ મેં સાઇન કરીને મારી પાસે રિટર્ન લીધેલી છે। હું પોરબંદરથી ત્યાં પહોંચી એના માટે મને ખૂબ જ પ્રાઉડ છે અને હું સૌને રિક્વેસ્ટ કરીશ પોરબંદરવાસીઓને કે તેઓ પણ આ એપિસોડ જોવે બુધવારે સોની ટીવી પર। નવરાત્રિનો ભલે સમય છે, પણ છતાં પણ થોડો સમય કાઢી અને મારો એપિસોડ નિહાળે અને મને ખૂબ આનંદ થશે કે બધા જો મારો એપિસોડ જોશે। મારું નામ કાનજીભાઈ મોકરિયા છે। હું પ્રાથમિક શિક્ષક તરીકે અત્યારે 4 વર્ષથી નિવૃત્ત થયેલો છું।
મારી બેબી જીજ્ઞા પણ અત્યારે ટીચરમાં જ છે, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મેથ્સ સાયન્સના. અને તેને કોણ બનેગા કરોડપતિમાં જવા માટે તે છેલ્લા 3 વર્ષથી મહેનત કરતી હતી. અને છેલ્લા આ વર્ષે તેને ત્યાં હોટ સીટ ઉપર જવા માટે કોલ આવ્યો કે તમે ટોપ 10 હોય તેમાં સિલેક્ટ થઈ ગયા છે. તમે બધા ત્યાં ગયેલા અને તેને ખૂબ સરસ પરફોર્મન્સ કરેલું. મારી બેબી નાની હતી ત્યારે ખૂબ જ બીમાર હતી, ઘણી જાતની એને તકલીફ હતી, આંખની, હાર્ટની. તો એણે ખૂબ જ સ્ટ્રગલ કરી અને 10થમાં પણ તેણે 2006માં પોરબંદર જિલ્લામાં 91.29% લઈને સેન્ટ મેરી સ્કૂલમાં ભણીને ખૂબ જ ભણવામાં હોશિયાર હતી. અને અમારું કુટુંબ, પરિવાર અને અમારી જ્ઞાતિનું નામ રોશન કરેલું હતું. અને ત્યાં ક્યારેય પણ ભણવામાં પાછી કરી નથી તેણે, અને ખૂબ જ સ્ટ્રગલ કરેલી છે. અને જ્યારે અમે દર વેકેશનમાં બીમાર હતી તો હોસ્પિટલ લઈ જતા, તો હોસ્પિટલના સિવિલ અમદાવાદના ડીન હતા. તેણે કીધેલું કે આ દીકરી છે એ લાખોમાં એક છે, કારણ કે જેને આટલી બધી તકલીફ હોય તેને બહુ દિમાગ હોતો નથી. પણ અમને પ્રાઉડ છે કે મારી દીકરી આ કક્ષાએ પહોંચી ગઈ. અને તેના થકી અમે પણ કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ સરને પણ મળી શક્યા અને અમને એટલા બધા ડિસ્પ્લે કર્યા. મારું નામ મુક્તાબેન કાનજીભાઈ મોકરિયા છે. જીજ્ઞા મારી દીકરી છે. અને જીજ્ઞા જ્યારે નાની હતી ત્યારે અમારી એટલી હેસિયત નહોતી કે અમે એને સારી સ્કૂલમાં ભણાવી શકીએ, પણ સેન્ટ મેરી સ્કૂલે એને એટલો બધો સપોર્ટ કર્યો, ખાસ કરીને સીબી સિસ્ટરે, કે જ્યાં સુધી તારી દીકરી ભણશે ત્યાં સુધી એની ફીસ પણ હું લઈશ નહીં. એટલે સૌથી મોટો ફાળો મારી દીકરીને આગળ વધવામાં અમારી સેન્ટ મેરી સ્કૂલનો છે. અને મેં ત્યાં સેન્ટ મેરીમાં 31 વર્ષ નોકરી કરી છે. અને અમને એ વાતનો ગર્વ છે કે જીજ્ઞા મારી દીકરી છે. ભાગ્યશાળી માં છે હું એવી કે જેને આવી દીકરી મળી, કે આજે એના થકી અમે આટલા મોટા સ્ટેડિયમમાં ભાઈ જઈ શક્યા, કોણ બનેગા કરોડપતિમાં. ખાસ કરીને બચ્ચન સામે હોટ સીટ પર બેસવું હજારો લોકોનું સ્વપ્ન હોય છે. દીક પૂરું નથી થતું. તમારી દીકરી હારે બેઠા હતા ત્યાં, શું તમને શું લાગણી થઈ? નાની હતી ને ત્યારથી હું બચ્ચનની તો ફેન જ હતી, અને મને એવી ઈચ્છા હતી કે ક્યારેક બચ્ચન સાહેબ આપણને મળી જાય. પણ એ ઈચ્છા મારી જે હતી એ મારી દીકરીએ કોણ બનેગા કરોડપતિમાં આવી અને એ મારી ઈચ્છા પૂરી કરી. એટલે હું ખૂબ ખુશ છું. અમે હાથ મિલાવ્યા અને બચ્ચન સાહેબે પણ અમને ખૂબ પ્રેમથી અમારી સાથે વાતો કરી. ખરેખર પોરબંદર વાસીઓને એક નમ્ર વિનંતી કરું છું કે આ જીજ્ઞા છે તમારી જ દીકરી છે, એટલે તમે બધા તમારી પોતાની દીકરી માની અને આ એપિસોડ જરૂરથી જોજો. એપિસોડ આવશે 24/9/2025 અને બુધવાર, ત્રીજું નોરતું. જીજ્ઞાબેનના પતિ અમિત પ્રાણલાલ મોઢા હાલમાં એક ખાનગી કંપનીમાં કામ કરી રહ્યા છે અને જીવનસાથી તરીકે તેમની સિદ્ધિમાં મજબૂત સાથીદાર બન્યા છે. જીજ્ઞાબેનની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત નથી, પરંતુ સમગ્ર શાળા, શિક્ષણ ક્ષેત્ર તેમજ સમગ્ર પોરબંદર જિલ્લાના ગૌરવમાં ઉમેરો કરતી ઘટના છે. જીજ્ઞાબેન કાનજીભાઈ મોકરિયાનો એપિસોડ 24મી તારીખે પ્રસારિત થવાનો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.